75 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ કૌશલ્યના 83 સંકુલોનો શુભારંભ, સમર્પણ અને શિલાન્યાસ કરાવ્યા હતા. આ સાથે તેમણે ગુજરાતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ના ગાંધીનગરના એકેડેમિક બિલ્ડિંગનું લોકાર્પણ અને હોસ્ટેલ સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડિંગનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાવ્યો હતો. આ અવસરે ગાંધીનગર આઈઆઈટીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. ફકરો. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના શિક્ષણ કૌશલ્યના સ્થાનકો રાષ્ટ્રને સમર્પિત કરીને વિકસિત ભારત ભણી વિરાટ ઉડાન આદરી છે. ફકરો. શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો 16મો પદવીદાન સમારોહ વેરાવળમાં રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. દીક્ષાંત સંબોધનમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો એ ગૌરવની વાત છે. યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ સમાજ સેવાના કાર્યો કરવાની હાકલ તેમણે કરી હતી. આ તકે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વર્ચ્યુઅલી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ પદવીદાન સમારોહમાં 23 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ મળી કુલ 27 પદકો સહિત 797 પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને પ્રાકૃતિક કૃષિથી થતા લાભ વિશે સમજ આપી હતી. ફકરો. ગાંધીનગરના રાજભવનમાં પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે વિકટ પરિસ્થિતિ સર્જાય તે પહેલાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ બને અને તમામ કૃષિ યુનિવર્સિટીઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે તેવી અપીલ કરી હતી. ફકરો. ગાંધીનગરમાં નાબાર્ડ દ્વારા કરાયેલા અપેક્ષિત સ્ટેટ ફોકસ પેપર 2024-25નું અનાવરણ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી રાજકુમારે કર્યું હતું. નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વાર્ષિક દસ્તાવેજમાં ગુજરાત જેવા એક વાઇબ્રન્ટ રાજ્યમાં અગ્રતા ક્ષેત્રો માટે ₹3.53 લાખ કરોડની પ્રભાવશાળી ધિરાણ ક્ષમતા દર્શાવવામાં આવી છે. નાબાર્ડના ઝીણવટભર્યા વિશ્લેષણમાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો માટે ₹1.42 લાખ કરોડ, એમએસએમઈ માટે ₹1.80 લાખ કરોડ અને બાકીના 9%ના ધિરાણની સંભવિતતા અન્ય અગ્રતા ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી હતી. ક્લસ્ટરમાં તાલીમ આપવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં 40 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તાલીમ આપવામાં આવી છે. સ્ટોપ.